હવે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ જાય, રસ્તો ખુલ્લો થઈ જાય, આ ગરીબ પાથરણાવાળા અને લારીવાળાની રોજીરોટી ન ચીનવાય, આ પ્રકારનો કોઈ રસ્તો તંત્ર અને રાજકીય આગેવાનોએ સામૂહિક રીતે કાઢવો જોઈએ એવી અમે ઘણા સમયથી તંત્રને અને રાજકીય આગેવાનોને વાત કરીએ છીએ. આજે અમે સવારે પોપટપરાથી માંડી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા આપશું અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું. અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદનપત્ર આપ્યું અને અમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે એમને કીધું કે તમને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે 2-4 દિવસમાં સારો વિકલ્પ આપી અને સૌને રોજગાર અપાવશું. જય હિન્દ, જય ભારત. કેટલા લારી ધારકોને આજે 500 થી 700 લારી ધારકો અમારી સાથે રેલીમાં જોડાણા હતા અને સાથે બહેનો પણ હતા અને સર્વ સમાજના માણસો હતા અને સૌનો સાથ સહકાર હતો. ભાઈ રજાકભાઈ જિંદાણી છે. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા તારીખ 11/1/2024 ના રોજ દબાણ હટાવવા ઝુંબેશ દરમિયાન લારી ગલ્લા પાછળના વાળાને હટાવેલ. એના અનુસાધનમાં કલેક્ટર સાહેબે એક મીટિંગનું આયોજન કરેલ. એમાં વેપારી એસોસિએશન મંડળ ભાઈઓને બોલાવેલ, પછી અમને લારી ગલ્લા પાછળના વાળા ભાઈઓને બોલાવેલ. એમાં નિર્ણય લીધેલ કે તમે લોકો મેન રોડ મીના બજારથી ટાંકી ચોક સુધીના લારી ગલ્લા પાછળના વાળા ભાઈઓ ને મોચી બજાર મિલ રોડ ઉપર અને પોપટપરા વિસ્તારમાં ઊભી રાખીને વેપાર કરવાનો છે. પછી અમે અહીંયા ધંધો કરતા હતા. પછી મહાનગરપાલિકા બની, સરસ સારી વાત છે, ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગરનું ગૌરવ વધેલ છે. અમારી એક રિક્વેસ્ટ છે, રોજીરોટી માટે અમારા ધંધા રોજગાર 5-6 દિવસથી બંધ છે.